નમસ્કાર. હવે તમારા લોકોનું રીનીટ 2026નું પરિણામ છે એ જાહેર થઈ ગયું છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર MBBSમાં કેટલું એક્સપેક્ટેડ કટ ઓફ રહી શકે છે એની સંપૂર્ણ વિગત છે એ આપવામાં આવી છે. હવે સૌથી પહેલાં તમે ખાસ એ બાબતનું ધ્યાન રાખો કે તમારા લોકોનું એડમિશન છે, જો તમે લોકો MCCમાં પાર્ટિસિપેટ કરશો તો તમારા લોકોનું એડમિશન AIR એટલે કે તમારો જે ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યો છે એના આધારે થશે. અને ગુજરાતમાં જો તમારે લોકોને એડમિશન કમિટી થકી તમારે કરવું છે તો એમાં તમારે લોકોને GR એટલે કે ગુજરાત રેન્ક પણ કન્સિડર થશે, કેટેગરી રેન્ક પણ કન્સિડર થશે. આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. હવે AIR છે ને એ બે લોકોને ક્યારે પણ સરખો નહીં હોય. હવે ઉદાહરણ તરીકે 715 છે એ બે સ્ટુડન્ટને આવ્યા છે તો એ લોકોએ જે ક્રાઇટેરિયા મુજબ નક્કી કર્યું હશે એ મુજબ એક વિદ્યાર્થીને AIR 1 હશે, જ્યારે બીજા સ્ટુડન્ટને AIR 2 હશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી અને હવે તમારે લોકોએ છે ને ખાલી તમારો રેન્ક જ છે એ તમારે ધ્યાનમાં લેવાનો છે. અને આ વિડીયોમાં પણ મેં તમને લોકોને ઓલ ઇન્ડિયા રેન્કના આધારે છે એ પ્રિડિક્શન કરેલું છે. હવે આગળના ઘણા વિડીયોમાં પણ મેં કહેલું છે કે ભાઈ આપણા ગુજરાતની અંદર ટોટલ 3 પ્રકારની MBBS કોલેજ છે એ આવેલી છે. પહેલી રહેશે ગવર્મેન્ટ છે, બીજી છે એ GMERS છે અને ત્રીજી કોલેજ કઈ છે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. ગવર્મેન્ટની અંદર તમને એડમિશન મળે તો તમારા વર્ષની છે એ 25,000 રૂપિયા ફી પે કરવાની થશે. જો તમને લોકોને ESIC મેડિકલ કોલેજ જે પણ ગવર્મેન્ટ છે એમાં તમારે વર્ષની 1 લાખ રૂપિયા ફી પે કરવાની થશે. જીમર્સ મેડિકલ કોલેજ એમાં તમારે ગવર્મેન્ટ કોટામાં મળે છે તો વર્ષની 3.75 લાખ રૂપિયા ફી પે કરવાની થાય છે. મેનેજમેન્ટમાં મળે છે તો તમારે વર્ષની 12 લાખ રૂપિયા છે એ ફી પે કરવાની થાય. અને પ્રાઇવેટ કોલેજની અંદર તમને મળે છે તો તમારે નવા અપડેટ મુજબ 9.30 લાખથી લઈને 12.5 સુધીની તમારે વર્ષની ફી પે કરવાની થશે. અને જો તમને પ્રાઇવેટની અંદર મેનેજમેન્ટ કોટામાં મળે છે તો તમારે વર્ષની 18થી લઈને 28.50 લાખ સુધીની પ્રતિ વર્ષની ફી છે એ પે કરવાની થાય. આ પહેલાં ક્લિયર થઈ ગયું. હવે આપણે ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ તો આ કોલેજની સંખ્યા કેટલી છે? જો 6 કોલેજ એવી છે કે જેની વર્ષની ફી કેટલી છે 25,000 રૂપિયા છે અને એક કોલેજ એવી છે ESIC મેડિકલ કોલેજ અમદાવાદ, તો એની અંદર તમારે વર્ષની 1 લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થાય છે. તો અમારા પ્રેડિક્શન મુજબ ઓપન કેટેગરીમાં જો તમારા લોકોનો ઓલ ઇન્ડિયા રેન્ક 29,000 આજુબાજુ હોય તો એ કોલેજમાં તમને મળવાની શક્યતા છે એ વધી જાય છે. ગવર્મેન્ટ ઓલ ઓવરની મેં ચર્ચા કરી છે, કોલેજ વાઇઝ મેં કીધેલું નથી. કોલેજ વાઇઝના પણ વિડીયો આવશે. SC કેટેગરીની અંદર તમારો જો ઓલ ઇન્ડિયા રેન્ક 1 લાખ આજુબાજુ હશે તો તમને ગવર્મેન્ટ MBBS કોલેજમાં મળવાના ચાન્સ વધી જાય છે. ST કેટેગરીની અંદર છે 3,15,000 સુધીનો રેન્ક હશે તો મળવાની શક્યતા વધી જાય છે. OBC કેટેગરીની અંદર જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 40,000 અથવા તો 40,000ની અંદર હશે અથવા તો આજુબાજુ હશે તો છેલ્લા રાઉન્ડ સુધી મળવાના ચાન્સીસ રહેશે. અને EWSમાં તમારો જે રેન્ક છે એ 30,000 આજુબાજુ હશે તો તમને લોકોને ગવર્મેન્ટ MBBS કોલેજમાં મળવાના ચાન્સ રહેશે. ક્લિયર થઈ ગયું? મળી જ જશે એવું નહીં, પણ પ્રિડિક્શન કરીએ છીએ કે તમને લોકોને એડમિશન આટલો રેન્ક હોય તો મળવાની શક્યતા વધી જાય છે. એના પછીની બીજી કોલેજ છે જીમર્સ કોલેજ છે ગવર્મેન્ટ કોટા. હવે આની સંખ્યા કેટલી છે? ટોટલ 13 છે. એમાં પણ મેં તમને કીધું એ પ્રમાણે તમારે ગવર્મેન્ટ કોટામાં મળે છે તો તમારે વર્ષની કેટલી ફી પે કરવાની થશે? 3.75 લાખ રૂપિયા પ્રતિ વર્ષની ફી છે એ પે કરવાની થશે. હવે ઓપન કેટેગરીની અંદર જો તમારા લોકોનો ઓલ ઇન્ડિયા રેન્ક 70,000 આજુબાજુ હશે તો તમને લોકોને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. SC કેટેગરીની અંદર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 1,51,000 આજુબાજુ જો હશે તો તમને લોકોને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. ST કેટેગરીની અંદર જો તમારા લોકોનો ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,35,000 આજુબાજુ હશે તો તમને લોકોને જીમર્સ કોલેજ સુધી છે એ તમને ચાન્સીસ રહેશે. OBC કેટેગરીની અંદર 75,000 તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને મળવાની શક્યતા વધી જાય છે. જ્યારે EWSની અંદર 71,500 તમારા લોકોનો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. હવે જીમર્સની અંદર મેનેજમેન્ટ કોટા, તો મેનેજમેન્ટ કોટાની અંદર છે એ તમારે કેટેગરી વાઇઝ છે એ તમારે આવતું નથી. એટલે મેનેજમેન્ટ કોટામાં જો તમારા લોકોનો ઓલ ઇન્ડિયા રેન્ક 1,70,000 આજુબાજુ હશે તો તમને એ કોલેજમાં મળવાની શક્યતા છે એ વધી જાય છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, જો તમારા માર્ક્સ છે કોઈ પણ કેટેગરીમાં 212ની નીચે હશે તો તમને MBBSમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કોઈ પણ કેટેગરીની અંદર, કેમ કે મેનેજમેન્ટ કોટામાં એ લોકો કેટેગરી છે કન્સિડર નથી કરતા. MBBSની અંદર મેનેજમેન્ટની અંદર જો 212ની નીચે તમારા માર્ક્સ હશે તો તમને એડમિશન મળશે નહીં. ક્લિયર થઈ ગયું? જો સીટો ખાલી રહેશે તો એનું કન્વર્ટ ગવર્મેન્ટ કોટામાં થશે અને જે હાઈ મેરિટવાળા હશે એ લોકોને આપી દેશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? હવે તમારા લોકોનું રિઝલ્ટ આવી ગયું છે ને તો રિઝલ્ટમાં કાઉન્સેલિંગ જ મેઇન છે.
જો તમે લોકોએ મહેનત કરીને છે એ 500 માર્ક્સ લીધા હોય, 400 માર્ક્સ લીધા હોય, 600 માર્ક્સ લીધા હોય કે 700 માર્ક્સ લીધા હોય, તો કાઉન્સેલિંગ છે તમારા માટે ખૂબ મહત્ત્વની છે. જો તમે લોકો કાઉન્સેલિંગમાં સેજ પણ ભૂલ કરશો ને તો કોલેજ આડાઅવળી થઈ જશે ને તમારે 5.5 વર્ષ સુધી એ કોલેજમાં છે અભ્યાસ કરવો પડશે, કદાચ ફી પણ વધુ ભરવી પડે. તો એના માટે કાઉન્સેલિંગ માટે સંપૂર્ણ માર્ગદર્શન માટે તમે અમારો જે પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. એમાં જોડવું હોય તો શું કરવાનું છે, આ બંને મોબાઈલ નંબર છે, બંને મોબાઈલ નંબરમાંથી કોઈ બી નંબરમાં છે એ તમારે મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવી લેવાની રહેશે. એની અંદર તમને સંપૂર્ણ એડમિશન માર્ગદર્શન આપવામાં આવશે. ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, બધા રાઉન્ડના નિયમો શું છે, એ સંપૂર્ણ માહિતી છે સરળ રીતે આપવામાં, પર્સનલી આપવામાં આવશે. એટલે જે જોડાવા માંગતા હોય બંને નંબરમાંથી કોઈ બી નંબરમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. હવે આપણે લોકો પ્રાઇવેટ કોલેજ ગવર્મેન્ટ કોટાની વાત કરી દઉં તમને લોકોને. તો પ્રાઇવેટની અંદર ગવર્મેન્ટ કોટા હોય ને એમાં તમારે 9.30 લાખથી ચાલુ થાય અને 12.5 સુધી છે એ તમારે ફી ભરવાની હોય છે. ક્લિયર થઈ ગયું? આ તમારી ખાલી ટ્યુશનની ફી છે. બીજો જે એક્સ્ટ્રા ખર્ચો થશે ને એનો પણ હું સેપરેટ વિડીયો બનાવીશ કે ભાઈ તમારે હોસ્ટેલની ફી આટલી જોશે, યુનિવર્સિટીની ફી આટલી જોશે, એ સંપૂર્ણ બાબતનો વિડીયો બનાવી દઈશ. હવે ઓપન કેટેગરીની અંદર તમે લોકો આવતા હોય તો જો તમારા લોકોનો રેન્ક છે એ 1,48,000 તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને મળવાની શક્યતા છે એ પ્રાઇવેટ કોલેજની અંદર ગવર્મેન્ટ કોટામાં વધી જાય છે. એસસી કેટેગરીની અંદર 2,05,000 તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને મળવાની શક્યતા વધી જાય છે. એસટી કેટેગરીની અંદર જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 5,40,000 આજુબાજુ હશે તો તમને આ કોલેજમાં એડમિશન મળવાની શક્યતા વધી જાય છે. ઓબીસી કેટેગરીની અંદર 1,96,000 જો રેન્ક હશે તો તમને મળવાની શક્યતા વધી જાય છે. અને ઈડબ્લ્યુએસની અંદર 1,55,000 આજુબાજુ જો તમારો રેન્ક હશે તો તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં મળવાના ચાન્સ છે એ વધી જાય છે. ક્લિયર થઈ ગયું? હવે પ્રાઇવેટની અંદર મેનેજમેન્ટ કોટા, તો મેં તમને જે પ્રમાણે કીધું, જો ગયા વર્ષે છે ને ક્વોલિફાઈંગ માર્ક 144 હતા, છેલ્લે જે લોકોને 144 માર્ક હતા ને એ લોકોને બી એડમિશન છે એ મળી ગયું હતું. એના પછી પણ સીટો ખાલી રહી હતી એટલે એ સીટોનું કન્વર્ટ શેમાં કરવામાં આવ્યું હતું, ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું હતું. એટલે મેનેજમેન્ટ કોટામાં તમારે એવી ગણતરી રાખીને હાલવાની કે ઇન કેસ છેલ્લા રાઉન્ડ સુધી 212 માર્ક્સ સુધી તમને છે એ મળવાની શક્યતા રહી જાય છે. કેમ કે જો એ લોકોની ફી છે ઘણી બધી હાઈ છે, 25 લાખ છે, 25 વધારીને 28 લાખ સુધી કરી નાખી છે. એટલે કદાચ જો કોઈ વાલી એફોર્ડ ના કરી શકતા હોય તો પછી મેરિટ તમારું 212 છે એ અટકી શકે એવું આપણે માનીએ. ક્લિયર થઈ ગયું? હવે ડેન્ટલનો પણ કટ ઓફ છે એ મેં આમાં સાથે સાથે સમાવેશ કરી લીધો છે. તો ડેન્ટલની પણ તમને ખબર છે કે ભાઈ ગુજરાતની અંદર ટોટલ કેટલી કોલેજ આવેલી છે? 2 કોલેજ આવેલી છે, એક અમદાવાદ છે ને જામનગર છે. એ કોલેજમાં એડમિશન મળે છે તો તમારે વર્ષની 20,000 રૂપિયા ફી પે કરવાની થાય છે. જો તમે ઓપન કેટેગરીમાં આવો છો ને તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 1,35,000 આજુબાજુ હોય તો તમને બીડીએસ ગવર્મેન્ટમાં મળવાની શક્યતા વધી જાય છે. એસસી કેટેગરીની અંદર જો તમારા લોકોનો રેન્ક 4 લાખ આજુબાજુ હશે ઓલ ઇન્ડિયા રેન્ક તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. એસટી કેટેગરીની અંદર 6 લાખ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. ઓબીસી કેટેગરીની અંદર 1,50,000 આજુબાજુ હોય તો તમને લોકોને આ કોલેજમાં એડમિશન મળવાની શક્યતા વધી જાય છે. અને ઈડબ્લ્યુએસની અંદર 1,44,000 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. તો આ મેં તમને જનરલી છે કોલેજ વાઇઝ છે, કોલેજ વાઇઝ તમને લોકોને અલગથી વિડીયો બનાવીને અપડેટ કરીશ. એટલા માટે જો તમે ચેનલમાં નવા હોય તો આવી જ અપડેટ માટે ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી જ માહિતી માટે તમારે અમારે વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને જેને પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તે આ સ્ક્રીન ઉપર જે નંબર છે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલા છે, બંનેમાંથી કોઈ પણ નંબરમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે જોડાઈ શકે છે.